આ પ્રયોગથી સમગ્ર શરીરની નસ નાડીઓ સશક્ત બને છે. કોઈ પણ કાર્ય કે ગોલ એના અચીવમેન્ટ માટે વ્યક્તિનો વિલ પાવર, સંકલ્પ શક્તિ સશક્ત બને એવો આ અતિ ઉત્તમ પ્રયોગ છે. પ્રાચીન કાળમાં અનેક મહર્ષિ મહારાજાઓ એક પગ ઉપર ઉભા રહી બંને હાથ ઉપર રાખી આ પ્રયોગ દ્વારા ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી ચૂકેલા છે. કદાચ કોઈના હાથ દુખે કે નીચે લેવા પડે તો નિશ્ચિંતપણે ધીરે ધીરે લેવા, ફરી પાછા વિરામ કરી ઉપર લઈ લેવા. એટલું યાદ રાખીએ કે આજે જેટલી વાર હાથ નીચે લેવા પડે એનાથી ઓછી વાર એક અઠવાડિયા પછી લેવાવા જોઈએ. એટલા સ્વયંને સમર્થ ઉર્જામય બનાવવાના છે. કોઈ પણ કાર્ય બાયોલોજીકલી આપણામાં એડોપ્ટ થવા માટે 21 દિવસ લેતા હોય છે. મિનિમમ 21 દિવસની ધારા સતત રાખીએ અને ત્યારબાદ બીજા 99 દિવસ એટલે કુલ 120 દિવસે દરેક વ્યક્તિનું લોહી નવું બનતું હોય છે. ઢીલું ઢાલું તકલીફો સાથેના જીવનમાં એવું બ્લડ સર્જન થાય છે. આવા શક્તિશાળી ઉર્જા પ્રયોગમાં જોડાયા પછી શક્તિશાળી રક્તનું સર્જન થાય છે, જે વ્યક્તિને સમર્થ સુદૃઢ બનાવે છે. એકદમ ધીરે ધીરે બંને હાથ નીચે લાવીશું, પ્રેશરથી જોડીશું, અંગૂઠા હૃદયથી સ્પર્શિત. એક ગહેરો ભાવ કરીએ કે આ તંત્રિકા પ્રયોગથી મારા શરીરની નસ નાડીઓ શક્તિશાળી બની રહી છે. મારી ભીતર સંકલ્પ શક્તિ દ્રઢ બની રહી છે. મારા મોંની અંદર ઉર્જામય જળ તત્વનું સર્જન વધી રહ્યું છે. ઊંડા ભાવ સાથે જીભથી જળ તત્વને સ્પર્શ કરી ગોળ ઘુમાવી ભીતર ગ્રહણ કરી નાભીને એક દ્રઢ સંકલ્પ શક્તિનો સંદેશો આપીએ.